હાલ હું દેવગઢ બારિયા ટાવર વિસ્તારમાં છું. જે ટાવરના ઘંટની પણ વાત થઈ હતી અને ઘણી બધી વાતો થઈ હતી. ફરીથી દેવગઢ બારિયામાં નગરપાલિકાની પેટા ચૂંટણી છે. હવે આ ચૂંટણીમાં કોણ જીતશે કોણ હારશે બાદની વાત છે, પરંતુ આ ચૂંટણી કેમ પેટા થઈ છે અને ફરીથી કેમ ચૂંટણી આવી છે તો તેના ઉપર આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના 6 જેટલા સભ્યોએ પક્ષાંતર કર્યું હતું, પક્ષ પલટો કર્યો હતો, જેના કારણે તેમના ઉપર પક્ષાંતર ધારો લાગ્યો અને ત્યાર પછી આ ફરી પેટા ચૂંટણી આવી છે. નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને પાલિકા સભ્ય પણ હતા, તેમના પત્ની છે તે પણ નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે. નીલભાઈ સોની છે મારી સાથે. આ જે ચૂંટણી છે એમાં મુખ્ય 2 ચહેરાઓ કહી શકાય. એક નીલભાઈ સોની છે અને સામે ભાજપ કે ધર્મેશ કલાલ. ધર્મેશ કલાલ કહી શકીએ, ભાજપ કહી શકીએ, ઘણા બધા લડવાવાળા છે ચૂંટણી, પરંતુ અમારે તો ઇલેક્શન આવ્યું છે ને લડવાનું છે. મૂળ મુદ્દો એક જ છે કે દેવગઢ બારિયા અત્યારે અંધકારમય ગામ થઈ ગયું છે. કોઈ બોલવાવાળો નેતા રહ્યો નથી, કોઈ રણીધણી રહ્યું નથી. દેવગઢ બારિયાનો આપણે ઊભા હોય રસ્તો હોય, ગામની અંદરના રસ્તા હોય, આ સફાઈની વાત હોય, આ ટાવરના ડંકાની વાત હોય, કે આ પાછળ પેલો 100 ફૂટનો રાષ્ટ્રધ્વજ જે તે સમયમાં અમે નાખ્યો હતો એની ઉપર જે તિરંગો હોય એ એમને દંડો આજે 6 મહિનાથી ઊભો છે. ઘણા બધા કામો એવા છે. મારા ઘરની સામે હમણાં મેં થોડાક ટાઈમ પહેલાં 2 મહિના પહેલાં વિડીયો મૂક્યો હતો કે બારિયાના શૌચાલય હોય, અહીં આ બધી દુકાનો, લારી, રિક્ષા, જે સ્ટેન્ડ છે અહીંની અવર જવર પબ્લિક છે. ટાવર પરથી બસ સ્ટેન્ડ કહેવાય, ટાવરથી લોકો બેસીને જાય છે. આજે વોશરૂમ કોઈ લેડીઝને જવું હોય ને તો બારિયાનું એક બી વોશરૂમ, એક બી શૌચાલય ખુલ્લું નથી. ખાલી વાતો છે. અમારો વિરોધ ક્યારે છે? નીલભાઈ, આ તો તમે બધી વિકાસની ને બધી વાત કરો છો, હું તો ચૂંટણીની વાત કરવા માટે આવ્યો છું. પેટા ચૂંટણી આવી છે. 6 જેટલા પાલિકા સભ્યો જે છે તમારા સહિત 5 કેમ કાઢી મૂક્યા? કાઢી મૂક્યા, અમે વિરોધ કર્યો એટલે કાઢી મૂક્યા. વિરોધ કર્યો કે પક્ષની પોલિસી વિરુદ્ધ ગયા? પક્ષની પોલિસી નહીં. અમે પક્ષમાં ઘણી બધી વાર જાણ કરી હતી કે આ વ્યક્તિ તમે જે બિલ્ડર લોબીના પ્રમુખ બેસાડ્યા છે, કેવી રીતે બેસાડ્યા છે આખું ગામ જાણે છે. કોથળા લોકોનો વહીવટ કરીને બેસાડ્યા છે. આ લોકો માલતુજાર લોકો છે, એમને નાના માણસોની કોઈ પડેલી નથી, નાના વ્યક્તિઓની કોઈ પડી નથી. હમણાં જ અમારા નગરપાલિકામાં 35 વર્ષથી એક સફાઈ કામદાર રિટાયર્ડ થયો, એને બિચારાને કોઈ પૂછવું આવ્યું નથી કે ભાઈ રિટાયર થાય છે કે 2 રૂપિયાની કલગી એક ફૂલ આપવા નથી આવ્યું. કેમ કે નીચી જાતિનો હતો એટલે એને કોઈ એને સન્માન ના આપ્યું. એટલે આ બધી બાબતો. આ તો તમે વિક્ટિમ કાર્ડ પ્લે કરો છો અહીંયા ચૂંટણી પહેલા. કોણ ચૂંટણી લડવાનું છે આ વખતે? તમારા સહિત 5 સાથી કયા તમારા? જો 5 સાથી તો પબ્લિક, અમે તો બધા અમારા વોર્ડમાં અત્યારે બી તમે જોયું. એટલે આ જે લોકોને સસ્પેન્ડ કર્યા છે એ લોકો ચૂંટણી લડશે. જે લોકો પબ્લિક કહેશે એ લોકો પોતે ફરે છે. હું પોતે ફરું છું કે ભાઈ અપક્ષ લડું, કોંગ્રેસમાંથી લડું, આપમાંથી લડું. અને પબ્લિકનો રિવ્યુ લીધો, સર્વે કર્યો, પબ્લિક એવું કહે છે અબકી બાર ભાજપ સરકાર. અરે એ તો હવે પબ્લિક છે ભાઈ, દેવગઢ બારિયાની પબ્લિક બધી જાણે છે, બરોબર, વેઠે છે, બોલતી નથી. બધા જવાબ ઈવીએમ પર આપશે. કઈ સરકાર આવે છે શેની સાથે બહુમતી તો છે નહીં. અત્યારે ભાજપના 7 સભ્યો છે. આ તો ભાઈ કેવું છે કે ઉપર સરકાર નીચે સરકાર. હું તો એક જ પ્રશ્ન કહું છું, કાલે તમે કહેતા હોય તો મારે ચૂંટણી નહીં લડવી. કાલથી આ રોડનું કામ ચાલુ કરાવે છે સ્ટેટ હાઈવેનું, આપણે ચૂંટણી નથી લડવી. કાલથી બારિયાના શૌચાલયો ચાલુ કરાવે છે, કાલની તારીખમાં ઝંડો રાષ્ટ્રધ્વજ લગાવે છે. નગરપાલિકાને જે પ્રશ્નો છે એ પૂરા કરે છે. નગરપાલિકામાં વર્ષોથી નોકરી કરતા સફાઈ કામદારોને કાયમી કરે છે. નગરપાલિકામાં જે વિકાસ થઈ રહ્યો છે હાલો વિકાસ એક કામ મને બતાવો 1.5 વર્ષમાં કર્યું હોય પ્રમુખે. કોઈ કામ નહીં કર્યું. રીલ ની સાથે રોડ બી બનાયા છે. જે કામ સાથે રોડ બી બનાવ્યા, જે કામ કર્યા છે એના સગાવાલાને કોન્ટ્રાક્ટ આલ્યા છે અને જે કામ કર્યા છે એમાં ભ્રષ્ટાચાર કયો રોડ બનાવ્યો મને બતાવો તમે. તો નારિયેલ ઘર બની જ નાખે. પણ ભાઈ બારિયાનો કયો રોડ બન્યો મને બતાવો ને. કેટલા બધા રોડ બન્યા અહીંયા. યોજનાનું કામ થયું, ઘેર પાણી પહોંચી ગયું. જે ખાડા હતા બધા ખાડા પુરાઈ ગયા. પછી ત્યાંથી ચાલે કે નવા વાલ નાખ્યા. બધી કેટલી સ્ટ્રીટ લાઇટો આટલી સારી લાગી ગઈ. ઓય કશું એક પણ કામ દેવગઢ બારિયામાં દેખાય એવું બતાવી દો મને કે જે 1.5 વર્ષના શાસનકાળમાં થયું હોય. એક પણ કામ મને બતાવી દો. સ્ટેશન શેરીમાં રસ્તો બન્યો, તૂટી ગયો. ધાનપુર રોડ પર રસ્તો બન્યો, તૂટી ગયો. ખાલી જઈને જોઈ તો આવો.
એના ખાડા જોઈ આવો. આની વાત કરો તમે. ના ના, વિકાસ તો જો વિકાસ થયો છે અને આપણે વાસ્તવિકતાને નકારવી ના જોઈએ. પણ હું જ કહું છું ને, વિકાસ થયો તો જાજરા કેમ બનશે? વિકાસ થયો તો 15,000નો રાષ્ટ્રધ્વજ, જે દેશનું સન્માન હમણાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ બારિયામથી આવીને ગયા, તો આ ઝંડો હવે તો કઈ તમારી પાર્ટી રહી યાર, પક્ષાંતર ધારા હેઠળ હાકી તો કાઢે બધાને. ભલે અમારી પાર્ટી નહીં, પણ પાર્ટી તમે થોડીક વાર એમ કહો છો ઉપર સરકાર નીચે સરકાર, પછી પાછા તમે એમ કહો અમારી પાર્ટી. તમે યાર ડબલ સ્ટાન્ડર્ડ કેમ નહીં છું ને કરશો? કે ભારતની તમે ડબલ સ્ટાન્ડર્ડ કેમ કરો નહીં, છો? કોઈ ડબલ સ્ટાન્ડર્ડ. ભારતની સૌથી મોટી પાર્ટી અને ગુજરાતમાં ચાલુ સરકારના જે પ્રમુખ આવ્યો, પ્રદેશ પ્રમુખ, તો બારીયાને શણગારવું જોઈએ. ખાલી હોર્ડિંગ લગાયા, સફાઈ હોર્ડિંગની નીચે જો કચરાના ઢગલા. હમણાં મોદી સાહેબે કીધું છે ખર્ચમાં કટોતી કરો, પેટ્રોલ ડીઝલમાં કટોતી કરો, એટલે એ બધું ધ્યાનમાં રાખીને કામ કરતા હોય. તો ખર્ચ પેટ્રોલ ડીઝલમાં કટોતી કરવું હોય તો સફાઈ નહીં કરવાની એવું થોડી કીધું છે મોદી સાહેબ. કટોતી જાતે કરવાની એમ. ચાલતા જઈને સફાઈ કરવી પડે. પેલી ગાડીઓ છે નગરપાલિકા પાસે, સફાઈ કરવા માટે તો ઘણી બધી વસ્તુઓ છે. નીલભાઈ, તમે કોણ કોણ તમારી સાથે બીજા 5 જણ કોણ ચૂંટણી લડવાના છે? જો યાર, ચૂંટણી કોણ લડવા પબ્લિક જેને નક્કી કરશે. અમે અમારા વોર્ડમાં પૂછીએ છીએ, અમારા સમર્થકોને પૂછીએ છીએ કે ભાઈ હું ચૂંટણી લડું, તમે અમારા ટેકામાં છો તો અમે ચૂંટણી લડશું. તમારા માટે અને સૌથી તમને મોટું મેં- ચેલેન્જ છે તમને આ મીડિયાની હાજરીમાં કહું છું કે ભાઈ મારા બારિયાના પ્રોબ્લેમ સોલ્વ કરી દો, ચૂંટણી નથી લડવી, એમને એમ સીટો જીતાડી દઈએ અમે. હું એમ કહી મારા માટે સૌથી મોટું ચેલેન્જ મહેશ બાલવાની છે. કારણ કે તમે જે વોર્ડમાંથી છો ત્યાં જ્યાં 3 સભ્યોની પેટા ચૂંટણી છે, ત્યાં જ એમના પત્ની અને વર્તમાન નગરપાલિકાના ઉપપ્રમુખ તારાબેન બાલવાની છે, અને મહેશભાઈ બાલવાનીનું ત્યાં સૌથી વધારે હાથ રહેવાનો છે. પબ્લિક ઇન્ફ્લુઅન્સમાં છે, પબ્લિકના વચ્ચે રહેનાર વ્યક્તિ છે. તમારા માટે મોટું ચેલેન્જ છે કે નહીં? કહું છું કે તમને પ્રજા કેમ વોટ આપે? વિકાસ માટે, બારિયામાં બદલાવ માટે, બારિયાના નેતા માટે, બારિયાના તો સ્વાભિમાન માટે. તમને સમય આપ્યો તો ખરો. તો અમને સમય આલ્યો, કામ ના થયું એટલે અમે એમનો વિરોધ કર્યો. તમને સમય આપ્યો તો ચારમી બેન તમારા ધર્મપત્ની છે, તો ભાઈ- એમને પણ સમય આપ્યો, ભાઈ, તો તે અમને- વખત વિકાસ ના થયો. તો કોણ કે છે બાકી વિકાસ રહી રહ્યો 5 વર્ષ. કોણ કે છે? હા. જો ચારમી બેન આયા, આ તમે ટાવર ઉભા હતા, પહેલું કાળા કલરનું ટાવર હતું, કલર કરાયો. આ આ તો લાઈટો હમણાં ધર્મેશભાઈ કરાયું ને. શું આ લાઈટો નખાઈ, આ કલર કરાયો કોઈ ધર્મેશભાઈ નહીં. આ ઘડિયાળ ચાલુ કરાઈ, ડંકા ચાલુ કરાયા, આ 100 ફૂટનો ઝંડા કરાયો, સર્કલ બજારનું સર્કલ બનાવ્યું, 150 લોકોને શુક્રવારી હોકર્સ ઝોન આલ્યું, આ જયદીપસિંહ ઉદ્યાન બનાવ્યું. અરે તમે વાત કોઈ વિસ્તાર ખાલી રસ્તા જ નથી બનાયા. આ રસ્તો આ સ્ટેટ હાઈવે હતો. સ્ટેટ હાઈવેમાં અમે અવારનવાર રજૂઆત કરી કે ભાઈ કરો. છેક મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી, પણ અમારી કોઈ રજૂઆત જ નહીં સાંભળી. અને તે વખતે તો નગરના- તમે પક્ષમાં હતા. ભાઈ મારી વાત સાંભળો, નગરનો કોઈ રસ્તો એવો નહોતો અમારા સમયમાં કે જે ના હોય, ખરાબ હોય. કોઈ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં પેવર બ્લોક નહીં લાગ્યા હોય, કોઈ મંદિર એવું નહીં હોય કે જ્યાં પેવર બ્લોક નહીં લાગ્યા હોય, કોઈ મસ્જિદ એવી નહીં હોય કે જ્યાં પેવર બ્લોક નહીં એટલે લાગ્યા હોય. સુંદરવન થઈ ગયું તું બારિયા. 100%. તો પછી આ પછી બધા કામો જે નીકળ્યા એ પછી બધા. કોઈ જાળવણી કરી નહીં. અને આજે અચ્છા, આ જે માટેલા સાંઢ જેવા બધા જે ડમ્પરો આવે છે, હા. એના માટે તમારી કોઈ રજૂઆત જ નથી. આ જે ભાગદોડ કરે છે, ગેરકાયદેસર રીતે રેતીની ઉલેચણી કરે છે, આ રોડ તૂટવાનું મુખ્ય કારણ તો આ ડમ્પર છે. ભાઈ રોડ તૂટવાનું કારણ ડમ્પર છે. સ્ટેટ હાઈવે પર બી ડમ્પર છે, પણ રોડ લોકો વેઠી રહ્યા છે ને. રોડ આ જો તૂટેલો છે. ટ્રાફિકમાંથી આ ડમ્પર ટ્રાફિકમાંથી નીકળ્યું, આટલી બધી ભીડ છે, શાળાઓ છે, સ્કૂલ છે, વયોવૃદ્ધ લોકો નીકળતા હોય, પણ તો હવે તમે નહીં આ ગરચવા નહીં ખાશો, કોઈ- ગરચવા નહીં ખાશો તમે. કોઈ ગરચવા ખાતો નહીં કે મારા ડમ્પર ચાલતા નહીં, મારી કોઈ રેતીની ગાડી ચાલતી નહીં. અને ભાઈ સત્તામાં જે હોય એને બંધ કરવાની જરૂર. હું તમને કહું છું જ ખરો કે બારિયાનું બોલવાનું, દેવગઢ બારિયા નગરનું બોલવા વાળો એક નેતા મને બતાવી દો કે જેને દેવગઢ બારિયા ગામની પડેલી હોય. એક મોટો નેતા મને બતાવી દો કે દેવગઢ બારિયા નગરની પડી હોય, આ ડમ્પરની પડી હોય કે લોકો જે વેઠી રહ્યા છે એની પડી હોય. બચુભાઈ ખાબર છે, એમને પણ ધારાસભ્ય છે, એમને પણ કામ તો કરી જ રહ્યા છે ને. એ તો પૂછી જો સાંસદ સભ્ય અને ધારાસભ્ય દેવગઢ બારિયા નગરમાં 10 વર્ષમાં કેટલા રૂપિયાની ગ્રાન્ટ આલી, લઈ લો હિસાબ એમનો બી. શું કામ કરી? 1 રૂપિયો જો સાંસદ સભ્યની કે ધારાસભ્યની ગ્રાન્ટ દેવગઢ બારિયા નગરમાં મળી છે કે નથી મળી, એનો તમે હિસાબ લઈ લો. અમને તો ખબર છે. ટૂંકમાં આ જે ચૂંટણી આવી છે, પેટા ચૂંટણી, તમે ચૂંટણી નથી લડવાના એવું છે. અમે ચૂંટણી લોકો કહેશે તો 1000% ડંકાની ચોટ પર લડીશું. પણ મેં તમને ઇસ્માઇલભાઈ પહેલા અચ્છા, હું એમ કહું છું, દેવગઢ તમે બારિયા કોંગ્રેસમાં
દેવગઢ બારિયાનો નગરનો વિકાસ થતો હોય, આ રોડ બનતો હોય, કાલથી અહીં જેસીબી લઈને ખોદીને આ સ્ટેટ હાઈવે બનાવતા હોય સરકાર, જે કેન્દ્રથી માંડીને ગુજરાતથી માંડીને હાળાને વીટો પાવર વાપરીને બી આ રોડનું કાલે પાવડો મારતા હોય, આ જાજરા ચાલુ કરાવતા હોય, આ નગરપાલિકાના રસ્તા બનતા હોય, તો આપણે ચૂંટણી નથી લડવી. તમને જાહેર તો કોંગ્રેસમાંથી લડશો કે આમ આદમી પાર્ટીમાંથી? કોઈ પાર્ટીમાંથી લડીશ નહીં લડું, મેં કોઈ નક્કી કર્યું નથી કે ભાઈ નાના બધા સાથે મીટિંગો તો ચાલુ છે. અમારી પાસે બધા સૂત્રોથી હવાલા મળી જ રહ્યા છે. બધી જૂની ચકલી રાત્રે મોડી રાત્રે બંધ ગાડીઓમાં કાળા કાચમાં બધી મીટિંગો તો થાય છે જ ને. નીલભાઈ, હવે પત્રકાર તમે છો, હું છું. હું કહું છું ને કે ભાઈ મારી પાસે દરેક લોકો આવે છે, કેમ કે હું બોલવા વાળો વ્યક્તિ છું. ભાજપ વાળા બી આવે, કોંગ્રેસ વાળા બી આવે, અને ભાજપ વાળા કોઈ નથી આવતું. અરે ભાઈ, એ તો હવે તમને ખબર કે ના નથી આવતું. એ તો હવે મને ખબર કે તમને ખબર, કેમ કે અમે પબ્લિકનો અવાજ છીએ અને અમે 6 ટર્મથી વોર્ડ નંબર 5 ને 4 અમે ચૂંટણી લડીએ છીએ. આ 6ઠ્ઠી ટર્મ છે. દેવગઢ બારિયાનો ઇતિહાસ કોઈને પૂછજો. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું જ્યારે બારિયામાં નામો નિશાન નહોતું ત્યારે બી અમે ચૂંટણી જીત્યા હતા, આજે બી ચૂંટણી જીત્યા હતા. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, જે આ લોકલ નગરપાલિકાની ચૂંટણીમાં પક્ષ નથી દેખાતો. લોકો વ્યક્તિને જોઈને વોટ આપે છે, પક્ષને જોઈને વોટ આપતા નથી. લોકસભાની ચૂંટણી આવે, વિધાનસભાની ચૂંટણી આવે, જ્યાં સરકાર બનાવવાની વાત આવે તો લોકો પક્ષ જોવે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં લોકો વ્યક્તિ જુએ છે અને કામ કરવા વાળો વ્યક્તિ જોઈએ છે ને બોલવા વાળો વ્યક્તિ જોઈએ છે. મારી સામે તમે ભાજપના કોઈ પણ, અત્યારે ભાજપ પાસે કોઈ ઉમેદવાર નથી મારી સામે ઊભો રાખવા. મારી સામે ગત ચૂંટણીમાં લડ્યા હતા એ ઉમેદવારને બોલાવવા જાય છે કે ભાઈ તમે કોંગ્રેસમાં લડ્યા હતા, આ વખત અમારી પાર્ટીમાં આવી જાઓ અને ચૂંટણી લડો. વોર્ડ નંબર 1 બી આ પરિસ્થિતિ, વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 4 બી આ જ પરિસ્થિતિ છે કે બીજી પાર્ટીના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટી શોધવા નીકળે છે. તો આપણી સાથે હતા નીલ સોની એવું કહે છે કે હવે ભારતીય જનતા પાર્ટી પાસે અમારી સામે લડાવવા માટે કોઈ ઉમેદવાર નથી. પરંતુ આ વાતમાં જે તથ્ય છે તો ભારતીય જનતા પાર્ટી જ કહે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી વર્તમાન સમયમાં આ 6 બેઠકો માટે ખૂબ જ માઇક્રો પ્લાન કરી રહી છે. હાલ હું દેવગઢ બારિયા છું. અત્યારે પણ દેવગઢ બારિયામાં જ ભારતીય જનતા પાર્ટીના આલા જે પદાધિકારીઓ છે તેમની ખૂબ જ ગુપ્ત મિટિંગો ચાલી રહી છે. આ 6 બેઠકો ખૂબ જ એક હાઈ પ્રોફાઇલ ચૂંટણી તરીકે ધીરે ધીરે દિવસે આગળ વધી રહી છે. ગઈકાલે જ હજી ચૂંટણી જાહેર થઈ છે ત્યારે અહીંયા પ્રજામાં અલગ પ્રકારની ઉત્સુકતા છે. પ્રજા એ વસ્તુને પૂછી રહી છે કે જે 6 લોકો સસ્પેન્ડ થયા છે, જે 6 લોકોને ભારતીય જનતા પાર્ટી હાંકી કાઢ્યા છે અને જેઓએ અપક્ષમાં સરકાર બનાવી છે, એ લોકોએ ક્યાંક ને ક્યાંક હોર્સ ટ્રેડિંગ, મની ટ્રાન્સફોર્મેશન્સ, આ તમામ પ્રકારનું કામ કર્યું હોવાની વાતો શહેરભરમાં ચર્ચાઈ રહી છે. સહસાથી અકમલ બેલીમ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.